કાલે અમે ઇતિહાસની વાતો કરતા હતા, બે જણા બેઠા હતા આમને સામને, અને વાત ચાલી રહી હતી કે મહારાણા પ્રતાપ ઘાસની રોટીઓ ખાધી પણ માંસ મટન ન ખાધું. આ વાત ચાલી રહી હતી. એમાં એક જણો આવ્યો અને એ કોણ હતો અમે તો જાણતા નથી. એણે કીધું કે નહીં ખોટી વાત છે, મહારાણા પ્રતાપ માંસ મટન ખાતા હતા. તો ત્યારે આપણને વિચાર થયું કે ઇતિહાસની વાતો ઈશ્વરદાન ગઢવી, ભીખુદાન ગઢવી, લાખણસિંહ ગઢવી અને રાજબા ગઢવી કરતા હશે તો એની સામે કેટલા માણસો આવી રીતે વર્તન કરતા હશે કે એને કહેતા હશે કે તમારી વાતો ખોટી છે, આવું નહીં. એમને તો ઘણી તકલીફ હશે. તો હું એમ કહેવા માંગુ છું કે આ રાજબા ગઢવી, દેવાયત ખાવડને બધાને બેસાડી દો અને તમે ઇતિહાસ કરવા માંડો. તમે બહુ સાચા છો. હજી એક કડવો સત્ય કહીશ કે ક્ષત્રિય એટલે રક્ષણ કરનારો કોઈ દી ભક્ષણ ન કરે. અને હાથી ચાલે બજાર કુત્તે ભોકે હજાર. અને હજી પણ એક વસ્તુ કહીશ કે ના ખબર હોય ને તો કોઈના વચમાં જઈને ખલેલ ન પહોંચાડવું. જ્યાં સુધી આપણે કોઈ વાત ન કરે ત્યાં સુધી કોઈના વચમાં દોડ ડાયો ન થવાય.